પોરબંદર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવો માનવ વસાહત તરફ આવી ચડવાના બનાવો વચ્ચે ખાંભોદર ગામના વાડી વિસ્તારમાંથી 8.5 ફૂટ લાંબા વિશાળકાય નર મગરનું મધરાતે સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પોરબંદર તાલુકાના ખાંભોદર ગામે સીમ વિસ્તારમાં રહેતા સંતોકબેન ભીમાભાઈ ગોઢાણીયાના રહેઠાણ નજીક ખેતરના શેઢા પર આવી બાવળની કાંટીમાં અચાનક એક મહાકાય મગર આવી ચડ્યો હતો. મધ્યરાત્રિના સુમારે વિશાળ મગર નજરે ચડતા જ વાડી માલિક તેમજ આસપાસના ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિકો દ્વારા આ અંગે તાત્કાલિક પોરબંદર વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આથી ફોરેસ્ટર SR વકાતરના માર્ગદર્શન હેઠળ વન વિભાગનો સ્ટાફ તેમજ વન્યજીવ સંરક્ષણ માટે કાર્યરત ઈગલ ગ્રુપના સભ્યો તાત્કાલિક રેસ્ક્યુ સાધનો સાથે ખાંભોદર પહોંચ્યા હતા. રાત્રિના આશરે 12 વાગ્યાના સુમારે ટોર્ચના અજવાળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આશરે 17 વર્ષની વય અને 8.5 ફૂટની લંબાઈ ધરાવતો આ નર મગર અત્યંત આક્રમક મૂડમાં હોવાથી રેસ્ક્યુ ટીમ માટે તેને કાબૂમાં લેવો પડકારજનક બન્યો હતો. વન વિભાગના સ્ટાફ પંકજભાઈ, મયુરભાઈ, જયદીપભાઈ તેમજ ઈગલ ગ્રુપના સભ્યોએ ભારે સાવચેતી અને કુશળતાપૂર્વક દોરડા તેમજ નેટની મદદથી મગરને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પાંજરે પૂર્યો હતો. સતત 2 કલાક સુધી ચાલેલા આ દિલધડક ઓપરેશનમાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. રેસ્ક્યુ કરાયેલા મગરનું પ્રાથમિક નિરીક્ષણ કર્યા બાદ વન વિભાગ દ્વારા તેને સુરક્ષિત રીતે તેના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરી દેવામાં આવ્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.